ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ। યાદવ દીપકના વ્લોગ જોતા હશો તમે પણ મજામાં જશો। તો આજે આપણે સવારમાં ઉઠી ગયા છે। આપણે સોલાર નાખ્યું હતું એના મીટર નાખવા આવ્યા હતા એ તમને બતાવી આજે। તો એના મીટરના યુનિટ કઈ રીતે ભરે, કયા મીટરમાં કેટલું જોવાનું કે આપણને ખબર પડે કે આપણે કેટલા યુનિટનો વપરાશ કર્યો હોય અને આપણે કેટલું બિલ નહીં આવે। પાણીની પેનલ જે ઇન્સ્ટોલેશન ફિટ થઈ ગયું છે એનો વિડીયો તમે જોઈ લીધો છે। તો આજે આપણે જીબી વાળા બંને મીટર, સોલારનું મીટર અને બીજું આપણું ઘરનું મીટર, બે મીટર નાખવા આવ્યા હતા। આપણે જોઈ શકો છો તમે આપણી આ લાઈન કનેક્શન। તો દોસ્તો ચાલો હું તમને સમજાવું કે આપણે એમાં મીટરમાં કઈ રીતે ચેક કરવું કે કેટલા યુનિટ વપરાણા, કેટલા યુનિટ ઘરમાં વપરાય છે અને કેટલા યુનિટ આપણે જમા થાય છે। તો ચલો બંને મીટર લાગી ગયેલા છે। આપણે એક સોલર કંપનીનું સોલાર નાખેલું છે અદાણીની પેનલ સાથે। તો ચલો હું તમને સમજાવું, ફોન થ્રુ જ સમજી શકશો તમે ડાયરેક્ટલી કે તમારે કેમ ચેક કરવું કે કેટલા વોલ્ટ આજે મારે જમા થયા અને કેટલા વપરાણા। તો ચલો તો દોસ્તો સૌપ્રથમ આપણે પ્લે સ્ટોરમાં જઈને એક વોલ્ટ કંપનીની એપ ઇન્સ્ટોલ કરવાની છે। પ્લે સ્ટોરમાં જઈને તમારે સર્ચ કરવાનું છે સોલાર ક્લાઉડ, એટલે આવી જશે। જુઓ તમે આ જો આવી ગઈ છે સોલાર ક્લાઉડ એપ। આ એપ તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે, 2 મિનિટ થશે ઇન્સ્ટોલ થઈ જશે। ત્યારબાદ તમને આગળની પ્રોસેસ બતાવું। તો દોસ્તો એપ આપણે ઇન્સ્ટોલ થઈ ગઈ છે। હવે આપણે એપને ઓપન કરી રહ્યા છીએ। એગ્રી આપી દેવાનું। એગ્રી આપ્યા બાદ તમારે આમાં કંઈ લોગિન નથી કરવાનું, કેમ કે વધારે ડિટેલ એડ કરવાની આવે, એમાં તમને નહીં સમજાય, મને પણ ન સમજાણું। તે માટે ખૂણામાં મોરનો ઓપ્શન આપેલું છે, ત્યાં ક્લિક કરવાનું। જો ખૂણામાં લખેલું છે મોર, ઓકે। મોરમાં જયા બાદ લોકલ એક્સેસ ઉપર ક્લિક કરવાનું છે, કન્ટિન્યુ, અલાવ। ત્યારબાદ આપણે અહીંયા રજિસ્ટ્રેશન નંબર નાખવાનો છે। એ રજિસ્ટ્રેશન નંબર તમારે જોઈ રહ્યા છો મીટર છે એની નીચે જ હોય છે, QR કોડ રાખેલો હોય એની નીચે આપેલો હોય। મેં તો લખેલો જ રાખેલો હોય, તમે જોઈ લીજો કે તમારે એ નંબર શું હોય, ઓકે। ત્યારબાદ આપણે ડેટા ઓફ કરીને વાઈફાઈ ચાલુ કરી દેવાનું છે। વાઈફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમારે વાઈફાઈ આવી જશે, તમારે જે તમે નાખેલું છે સોલાર તેનું વાઈફાઈનું ઓપ્શન આવી જશે। ઓકે, તો આપણે પહેલાં સૌપ્રથમ જોઈ લો તમે પહેલાં એકવાર સરખી રીતે, હું તમે ઝૂમ કરીને બતાવું। આ રહ્યો QR કોડ, એની નીચે જ નંબર હોય। QR કોડ પણ સ્કેન કરી શકો છો અને નંબર પણ નાખી શકો છો। તો હું પહેલાં નંબર નાખી દઉં, SR4PX2M5T2। તમારે જે નંબર લખેલો હોય એ નંબર નાખવાનો છે। ત્યારબાદ આપણે લોગિન કરી નાખવાનું અને વાઈફાઈ કનેક્ટ કરી નાખવાનું। તો દોસ્તો જોઈ શકો છો ડિટેલ આવવા મળી છે કે સોલાર આપણે કેટલું વીજળી ઉત્પન્ન કરી રહ્યું છે, એ ટોટલ વચ્ચે કેટલી વીજળી ટોટલ છે અને કેટલી વીજળી વપરાશ થશે। આપણે આજ પહેલો દિવસ છે તે માટે નહીં બતાવે, આપણને સાંજે આજ બતાવશે કે કેટલી વીજળી યુઝ થઈ અને કેટલી આવી।